નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, નવું વર્ષ 2025 કે જેને ખૂબ જ ઉત્સાહ સાથે આપણે સ્વાગત કરી રહ્યા છે, ત્યારે આ નવું વર્ષ કે જે ઘણી બધી અપેક્ષાઓ આશાઓ લઈને આવ્યું છે। વર્ષ 2024 ઘણા બધા ઉતાર ચઢાવ આપણે તે વર્ષમાં જોયા। હવે આ વર્ષ 2025 આપણા માટે શું લઈને આવી રહ્યું છે? આ વર્ષ 2025 કેવું રહેશે? આ વર્ષ 2025 એ ન્યુમેરોલોજીના દ્રષ્ટિએ જોઈએ કે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ, આ તમામ જે પાસાઓ છે તેના દ્રષ્ટિએ કેવું રહેશે? આ રાશિઓમાં કેવા પ્રકારના ફેરબદલ થશે તેના પર ચર્ચા કરીશું। કોના પર આ વર્ષ કેવી અસર છોડવાનું છે, તમામ બાબતો જાણીશું। અને આ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા ન્યુમેરોલોજિસ્ટ અંજનાબેન ભાન ઉપસ્થિત છે। આ ઉપરાંત મારી સાથે જાણીતા એવા જ્યોતિષ એ ડોક્ટર કૌશલ્યા દેસાઈ કે જેઓ ગ્રાફોલોજિસ્ટ પણ છે, તેઓ પણ ઉપસ્થિત છે। નોંધ્ય છે કે દર્શક મિત્રો, આપણે ચર્ચા શરૂઆત કરીએ પહેલાં આપને જણાવી દઉં કે આ વર્ષ 2025 કે જેને લઈને અત્યારે સૌ કોઈ ઉત્સાહિત છે। આ વર્ષને લઈને ઘણા બધા લોકો અલગ અલગ પ્રિડિક્શન્સ કરી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, હાલમાં જ જે આ વર્ષને લઈને બાબા વાંગાના પર રિપોર્ટ આવ્યા, અલગ અલગ બધા પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે। ત્યારે આપણે ન્યુમેરોલોજીસ્ટ પાસેથી જાણીશું પહેલાં તો કે આ વર્ષ કેવું રહ્યું। અંજનાબેન, આપનાથી શરૂઆત કરું છું। વર્ષ 2025 એ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે? આ વર્ષ શું લઈને આવી રહ્યું છે નવું? જો 2025 નું આપણે જ્યારે ટોટલ કરીએ છીએ ત્યારે આપણને નંબર 9 મળે છે। હવે 9 નંબરને પ્લેનેટની દ્રષ્ટિએ વાત કરીએ તો મંગળ સાથે સરખાવવામાં આવે છે। સો મંગળ જે છે એ એનર્જીનો કારક છે। મંગળ જે છે એ ક્યાંક ને ક્યાંક કન્ફ્લિક્ટ, વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સનો પણ કારક છે। એટલે 9નું વર્ષ આમ જોવા જઈએ તો અગ્રેશન, જે કહેવાય કે ગુસ્સો લઈને આવે એ ટાઈપનું વર્ષ છે। પણ આ ગુસ્સાને અગર પોઝિટિવલી તમે ડાયરેક્ટ કરો તો એ ક્યાંક ને ક્યાંક તમારા અચીવમેન્ટ્સનું ફ્યુઅલ પણ બની શકે છે। એટલે 2025 ઇન્ડિવિજ્યુઅલ પોતે આ વર્ષને કેવી રીતે રહેશે, મંગળની એનર્જીને કેવી રીતે લેશે એના ઉપર આધારિત છે। હવે મંગળનો જ્યાં સવાલ આવે, મંગળ વોર પણ છે, મંગળ કન્ફ્લિક્ટ્સ પણ છે, અને મંગળ ક્યાંક ને ક્યાંક મેડિસિન્સ પણ છે। સો આ દરેક સેક્ટરની અંદર ક્યાંક ને ક્યાંક તમને હલચલ જોવા મળે એવું 2025 કહે છે। આપણી સાથે ડોક્ટર કૌશલ્યા પણ ઉપસ્થિત છે। કૌશલ્યાબેન, મારો અવાજ આવે છે તમને? જે આપનું માઇક ખાલી અનમ્યુટ કરી દેજો, આપનું માઇક મ્યુટ છે। માઇક અનમ્યુટ, હા। હવે જે રીતે અંજનાબેને જણાવ્યું, ન્યુમેરોલોજી પ્રમાણે આ વર્ષ કેવું રહેશે, મંગળનું આ વર્ષ રહેશે તેવું તેમણે જણાવ્યું છે। શું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ આ વર્ષ મંગળનું વર્ષ છે? શું કહે છે જ્યોતિષશાસ્ત્ર આ વર્ષ વિશે? જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ વર્ષ ખૂબ જ દર્દનાક કે પીડાદાયક પણ કહી શકીએ છીએ આપણે। આ વર્ષે એવું કોઈ વસ્તુ સારી નથી બનવાની કે દરેક ઘટના એવી છે કે જે નેગેટિવિટી જ લેશે, અને આપણે જે સમય કોરોનામાં જોયો છે એ કરતા પણ વધારે તકલીફદાયક આ વર્ષે બનવાનું છે। કેમ કે જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોઈએ તો શનિની દશા તો ચાલુ છે, એની ઉપર મંગળનો પ્રભાવ રહેશે, એટલે આપણે એમ કહીએ કે એક જાતનો શ્રાપ પણ કહી શકીએ છીએ। તો આ વર્ષે આપણે એમ જાણીએ કે ફક્ત કલાકારો અથવા આર્ટ ફિલ્ડમાં જોડાયેલા છે એ લોકો માટે જ સારું છે। બાકી 2025નું વર્ષ આર્થિક, માનસિક, શારીરિક દરેક જગ્યાએ ખૂબ જ આપણે એમ કહીએ ને કે કેવડાવશે કે આવો સમય આપણે પહેલા ક્યારે પણ નથી જોયો। અંજનાબેન, જે રીતે આપે જણાવ્યું કે આ મંગળનું વર્ષ છે, મંગળ વિશે પહેલાં તો જણાવશો, મંગળ નો અર્થ શું છે? આ શું પ્રેઝન્ટ કરે છે? અને સાથે ન્યુમેરોલોજી પ્રમાણે જે રીતે આપણે જણાવ્યું કે આ વર્ષ એટલે 9, 2025નું પ્લસ કરીએ એટલે 9 છે, તો 9નો પણ અર્થ શું થાય છે? જો
નવનો પહેલા તો તમે શેપ જોશો ને તો તમને જોવા મળશે કે નવનું જે માથું છે, ઉપરનો જે પોર્શન છે એ ઘણો મોટો છે. એટલે 9 નંબર જે છે વિઝડમને પણ રૂલ કરે છે. જેટલી પણ રિલીજિયસ એક્ટિવિટી જે છે એ નંબર 9ને રિપ્રેઝેન્ટ કરે. જેટલા થોટ્સ તમારા માઇન્ડમાં આવે છે એ નંબર 9ને રિપ્રેઝેન્ટ કરે. સો જેનું માઇન્ડ બહુ મોટું છે એ મંગળ છે ન્યુમરોલોજીની દ્રષ્ટિએ. સો કહેવાય ને કે એવી કોઈ જ વસ્તુ, જેમ કૌશલ્યાબેને પણ કીધું કે એવી કોઈ જ વસ્તુ નથી કે જે ન જોવાય. સો મંગળ સૌથી એન્ડમાં આવે છે. 1 થી 8 કમ્પ્લીટ થાય, લાસ્ટમાં 9 નંબર છે. 9 નંબર પાસે દરેક વસ્તુનો જવાબ છે. 9 નંબર પાસે દરેક વસ્તુની એનર્જી છે. જ્યારે આ આપણે પ્લેનેટ મંગળ સાથે કનેક્ટ કરીએ છીએ, મંગળ એટલે રાતો પ્લેનેટ, અને રાતી જેટલી પણ વસ્તુ છે, અગર આપણા શરીરની વાત કરીએ તો શરીરની અંદર બ્લડ જે છે એ રાતું છે, રેડ કલરનું છે. સો આપણા બ્લડ સેલ્સથી લઈને, મીન્સ આપણો જે શરીરનો ઢાંચો છે ત્યાંથી લઈને જમીન, અને લાઈક કહેવાય ને કે ત્યાંથી લઈને તમારા થોટ્સ, એ દરેક વસ્તુ મંગળ કવર કરતો હોય છે. એટલે જ્યારે મંગળનું સાલ લાગતું હોય છે ત્યારે દરેક વસ્તુને એ ક્યાંક ને ક્યાંક ટચ કરતું હોય છે. અને શરૂઆત થાય છે તમારા થોટ સાથે, બીકોઝ મંગળનો જેમ ઉપરનો પોર્શન કીધો મોટો છે, થોટ સાથે તમારું શરીર આવી ગયું. સો તમારા શરીરની રચના સાથે, તમારા શરીરની એક્ટિવિટી સાથે, તમારા એક્શન સાથે, અને એ એક્શનના જે રિઝલ્ટ આવે, જે આઉટકમ આવે, એ દરેક વસ્તુ પર મંગળનો પ્રભાવ ન્યુમરોલોજીની દ્રષ્ટિએ જોવા મળતો હોય છે. ઉપરાંત ડૉક્ટર કૌશલ્યા, એ પણ સમજવું છે કે આ વર્ષ ભારત માટે કેવું રહેશે? કયા એવા ક્ષેત્રો છે જે સૌથી વધારે પ્રભાવી રહેશે આ વર્ષે? આપણે જોઈએ તો હું એમ કહું ને કે હું ગ્રાફોલોજીસ્ટની જગ્યાએ અને જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ ને તો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ અને ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ તો બંનેમાં એવું છે કે આ વર્ષે રાજકારણીઓ માટે પણ ઉથલપાથલ છે ઘણી બધી. એની સાથે જો પોઝિટિવિટી જોઈએ તો મંગળની સાથે અને વિજ્ઞાન, બે વસ્તુ જ્યારે આપણે ભેગી કરીએ ને ત્યારે એનો પ્રભાવ કંઈક જુદો જ હોય છે. અને આપણે એમ પણ કહી શકીએ કે જે લોકો કલાકાર છે કે આર્ટિસ્ટ છે કે કોઈ પણ ફિલ્ડની અંદર જે લોકો ડોક્ટર છે કે એવા લોકો જે છે જે સાયન્સ સાથે જોડાયેલા છે, એ તમામ લોકો માટે ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. પણ એક જોઈએ કે લોકો ધર્મ તરફ વધુ જતા જશે, કેમ કે મંગળ છે એ ઉગ્રનો સ્વભાવ છે. એટલે લોકો આક્રમક, અંદરની જે ભડાસ છે એ કાઢવા માટે કોઈ પણ પગલું ભરશે અને લોકો ગૂઢ વિદ્યા તરફ વધુ જવા માંગતા હશે. આપણે જોઈએ કે લોકો અત્યારે જાથાવાળા છે કે જ્યોતિષોને ના પાડે છે કે એવી વસ્તુઓ બનતી હોય છે. પરંતુ આપણે જોઈએ છે કે લોકો વધારે ને વધારે આર્થિક, માનસિક, શારીરિક બધી રીતે જ્યારે માણસ પીડાય ને ત્યારે આ તરફ વળતા હોય છે. અને આપણે એમ કહીએ કે એક જે લેખકો છે, સંગીતકારો છે, ચિત્રકારો છે, ડોક્ટરો, એ બધા લોકો માટે 2025 ગોલ્ડન પીરિયડ ગણાશે. બે વસ્તુ જ્યારે ભેગી થાય, વિજ્ઞાન અને ગણિત, એટલે કે જ્યોતિષ અને ગ્રાફોલોજી, જ્યારે બે વસ્તુ ભેગી થાય છે ત્યારે 2025માં આ વર્ષની અંદર ખૂબ જ મોટા અગ્નિકાંડ થઈ શકે છે. કેમ કે બે ગ્રહો જ્યારે ભેગા થાય ત્યારે આવી અઘટિત ઘટનાઓ બને છે. અને જો આપણે એમ કહીએ કે સમયને સંજોગોને આધારે જો આપણે સચેત નહીં થઈએ તો અમુક એવા રોગો પણ છે જે રોગો ઘર કરી જશે. અને આપણે એમ પણ કહેવાય છે કે આ વર્ષનો જે રોગ છે એ રોગ, આપણે એમ કહીએ કે મંગળ ઉગ્ર, તો ઉગ્રતાની સાથે કે બ્લડ શરીરમાંથી, નાકમાંથી, આંખમાંથી બ્લડ નીકળી શકે છે, એવું પણ થઈ શકે છે. એટલે જેટલું પોઝિટિવ છે એટલું જ નેગેટિવ પણ તમને જોવા મળશે. અને 2025માં જે આગાહીઓ અમે 2024માં કરી હતી એ દરેક આગાહી સાચી પડી છે. પાણીનો પ્રલય તમે જોઈ શકશો. સાથે આપણે જોશું કે ખૂબ રોગચાળો ફાટી નીકળવાનો છે અને અચાનક હિમવર્ષા કે એવી વસ્તુઓ પણ શક્ય છે જે આપણે અત્યારથી જ જોઈએ છીએ. પણ 2025માં આર્થિક નુકસાન ખૂબ જ મોટું, શારીરિક, માનસિક બધી રીતે લોકો ખૂબ જ હેરાન થવાના છે. અને પોઝિટિવિટીમાં ખાલી કલાકારો કે આર્ટ ફિલ્ડ છે એ લોકો માટે સારું છે. એક જે લોકો ગવર્મેન્ટ જોબ કરે છે એ લોકો માટે પણ આ વર્ષે સારું નથી. આપણે એમ કહીએ કે 2025માં આપણને સાક્ષાત ભગવાન ધરતી ઉપર દેખાશે. બિલકુલ. આ ઉપરાંત અંજનાબેન, આપના મતે પણ કયા કયા સેક્ટર છે જે પ્રભાવી રહેશે આ વર્ષે?
9 નંબરની અંદર આવે છે સૌથી પહેલા રિયલ એસ્ટેટ. સો રિયલ એસ્ટેટ આ વર્ષે બૂમ થઈ શકે છે. અને 9 નંબર ક્યાંક ને ક્યાંક ચેરિટીનો પણ નંબર છે. એટલે જ્યારે આપણે અગ્રેશનની વાત કરીએ ત્યારે અગ્રેશનમાં કંઈક ખોટું પગલું ભરાઈ જાય ને તો એ આપણને બેકફાયર કરતું હોય છે. સો ક્યાંક ને ક્યાંક તમારી વસ્તુઓ લોસ થાય. સો રિયલ એસ્ટેટ બૂમ થાય એનો મતલબ એ પણ છે કે બહુ સરસ પરફોર્મ કરે, અધરવાઇઝ એ ડાઉન પણ જઈ શકે છે. એની સાથે સાથે જે આપણા બોડીનું સ્ટ્રક્ચર મેં કીધું, સો ફિઝિયો કે પછી ઓર્થોપેડિક, આ જે વસ્તુઓ છે, મેડિકલ સાયન્સની વાત કરીએ તો આ જે ફિલ્ડ છે એમાં ઘણું સારું કામકાજ થઈ શકે એમ છે. માર્સ, મંગળ ટેકનોલોજીનો પણ કારક છે. એટલે નવી નવી ટેકનોલોજી પણ અહીંયા સરસ પોતાનું જે પરફોર્મન્સ છે એ આપી શકે છે. સાથે સાથે અત્યારે ઇલેક્ટ્રિક જે વ્હીકલ છે એનું પણ કલ્ચર બહુ વધ્યું છે. ઇલેક્ટ્રિસિટીનો કારક જ મંગળ છે. એટલે જે આપણું ટ્રાન્સપોર્ટેશન છે એ ઇલેક્ટ્રિક સેગમેન્ટ તરફ વધારે જતું હોય એવું જોવા મળે. એની સાથે સાથે જેમ મેં આગળ પણ કીધું, મેડિસિન્સ પણ ક્યાંક ને ક્યાંક મંગળના અંતર્ગત આવતી હોય છે. સો મેડિસિન્સનો બિઝનેસ છે એ પણ અહીંયા બહુ સારું પરફોર્મ કરી શકે એમ છે. અગર આપણે વાત કરીએ પોલિટિક્સને, સો પોલિટિક્સ અને જે આપણી આર્મી છે અથવા તો ડિફેન્સ છે એ પેરેલલ જ કામ કરે છે. એટલે એની અંદર પણ તમને ઘણી બધી ચેન્જીસ અથવા તો ઘણા બધા મોટા મોટા ફેરફાર જે છે એ જોવા મળશે. મે બી ક્યારેક તમને નેગેટિવ પણ જોવા મળે કે મોટા મોટા લેવલ પર જે ડિફેન્સ લેવલ છે એના પર મોટા મોટા ચેન્જીસ આવી જાય. એની સાથે સાથે વાત કરીએ તો મંગળ જમીન છે, તો જમીનના રિલેટેડ પણ તમને ક્યાંક ને ક્યાંક બહુ બધા ચેન્જીસ જોવા મળે. જે કન્સ્ટ્રક્શન બિઝનેસ છે એ અપ જઈ શકે એમ છે. જેમ આગળ કીધું કે રિવર્સ જશે તો એ બેકફાયર પણ કરી શકે એમ. સો 9 નંબર લોસ પણ છે, પ્રોફિટ પણ છે. અગેન જે ઇન્ડિવિજ્યુઅલ છે પોતાની એનર્જી કેવી રીતે કેરી કરે છે એના હિસાબથી આ આખું વર્ષ જે છે એ મેનેજ થવાનું છે. બિલકુલ. આ ઉપરાંત હવે કૌશલ્યાબેન, રાશિઓ પર આ અલગ અલગ કેવી અસર છોડશે આ વર્ષ, તેના પર ચર્ચા કરીએ. આ વર્ષ કઈ રાશિઓ માટે સારું રહેશે અને કઈ રાશિઓ માટે ખરાબ રહેશે? આપણે જોઈએ કે મંગળ પ્રભાવ સારો રહેશે અને મેષ, મિથુન રાશિ માટે આ વર્ષે ગોલ્ડન પીરિયડ રહેશે. અચાનક એ લોકોને પ્રોપર્ટી આવશે. આપણે જોઈએ કે મેષ રાશિમાં અચાનક પ્રોપર્ટી આવી શકે છે. એ લોકોને કોઈ સારી જગ્યાએ જોબ હશે તો એ ટ્રાન્સફર જોતી હશે તો પણ મળી શકશે. એટલે 4 રાશિ એવી છે એની અંદર આપણે આગળ જઈએ ને તો મિથુન રાશિને અચાનક પ્રોપર્ટીનો યોગ છે, ધન યોગ છે. અને જે લોકોના લગ્ન નથી થતા એ લોકોને આ વર્ષે લગ્ન થઈ શકે છે. વૃષભ રાશિને જો વાત કરીએ તો એ લોકો પ્રોપર્ટી ફિલ્ડની અંદર સારું એવું કરી શકશે અને પોલિટિક્સમાં પણ સારું કામ કરી શકશે. કુંભ રાશિ વાળાને આ વખતે ખૂબ જ વિચારવાનું રહેશે, કેમ કે એ લોકો દરેક કામ વિચારીને કરશે તો એની માટે ઉત્તમ રહેશે. અને આ વર્ષે જોઈએ કે 4 રાશિ જે છે એ 4 રાશિ માટે ખૂબ જ ઉત્તમ અને આપણે એમ કે મહારાજ યોગ થવાનો છે. જે આપણે સમય રહેતા એ લોકો માટે જે આપણે જીવનની અંદર ક્યારે પણ નથી જોયું એવું પણ એ જોઈ શકશે. કોઈ અચાનક એમના નામે પ્રોપર્ટી કરી જશે. ઘણા એવા લોકો છે જે માંદગી વર્ષોથી છે એ માંદગીમાંથી આ વર્ષે છુટકારો પણ મળવાનો છે અને વિદેશ યોગ પણ બનવાનો છે. બાકી આપણે રાશિ જોઈએ તો એ લોકો માટે મધ્યમ છે અને ઘણા એવા ગ્રહોને આધારિત જે લોકો બાકીની રાશિ છે એની અંદર વિદેશ ગયેલા છે એ લોકો પરત ફરશે. આર્થિક નુકસાન જોવા મળશે. જોબ જવાના વધારે ચાન્સીસ છે. મોટા હેરિટેજો છે આપણે આ રાશિ સાથે જોડાયેલા છે. દાખલા તરીકે વૃષભ છે, મેષ છે કે મિથુન રાશિ છે. એ સિવાયની 4 રાશિ જે છે એ 4 રાશિ છોડીને બાકીની રાશિઓની સાથે જે નામ છે કે જે ગામનું નામ છે એ લોકોના હેરિટેજ વેચાણ થશે અને આપણે જોઈએ કે એ હેરિટેજો પડવાની પણ શક્યતા છે. આ વર્ષે મોટો ધરતીકંપ થવાનો છે. તો 4 રાશિ સિવાય બાકીની રાશિઓને ખૂબ જ નુકસાન રહેવાનું છે. અંજનાબેન, આપના મતે નંબર વાઇઝ જો આપણે જોઈએ છે તો કયા નંબરને કઈ રીતે અસર કરશે આ વર્ષ, કયા નંબર માટે કેવું રહેશે? જો નંબર 1 ની વાત કરીએ તો નંબર 1 સૂર્ય છે, નંબર 9 મંગળ છે. જ્યારે કોઈ જેને ખબર નથી એને કઈ રીતે ખ્યાલ આવે કે મારો નંબર કયો છે, એ પણ થોડું પહેલા જણાવી દેશો. અત્યારે આપણે સિમ્પલ રાખીએ તો ખાલી ને ખાલી ડેટ ઓફ બર્થ, જેને આપણે મૂલાંક કહેતા હોઈએ છીએ. એટલે તમારી ડેટ ઓફ બર્થ અગર સિંગલ ડિજિટ પર છે તો પ્રોબ્લેમ જ નથી. સિંગલ ડિજિટમાં 5 નંબરની છે તો 5 નંબર કન્સિડર કરવાનો. ઇન કેસ તમારી ડેટ ઓફ બર્થ 18 છે તો 1 + 8 કરશો તો 9 મળશે.
સો આ રીતે સિમ્પલ આપણે ડેટ ઓફ બર્થ મૂલાંક પરથી જાણીએ. સો જેનું નંબર 1 છે, એટલે કે જેની ડેટ ઓફ બર્થ 1, 10, 19 અથવા 28 હશે, તો એ બધા 1 નંબરને રૂલ કરે છે. 1 નંબર સૂર્ય છે, 9 નંબર મંગળ છે. રાજા અને સૈનિક જ્યારે એક સાથે મળે ને તો વોરની સ્ટ્રેટેજી બનાવતા હોય ને ત્યારે જ પડે. એટલે 1 નંબર વાળી વ્યક્તિ માટે આ જે વર્ષ છે થોડું અગ્રેશન લઈને આવશે. થોડા પોતાના એક્શન ને બધું જે છે એ સોચી સમજીને લેવાનું રહેશે. જે નંબર 2 છે, નંબર 2 ને ચંદ્રમા રૂલ કરે છે. ચંદ્રમા અને મંગળ આ બે વસ્તુ જે છે એ ઇમોશન્સ પર એટલી સારી અસર નથી કરતી. એટલે રિલેશનશિપ પર ધ્યાન રાખવું ચંદ્રમાના લોકો, એટલે કે જેની ડેટ ઓફ બર્થ છે 2, 11, 20 અને 29, એમને ધ્યાન રાખવું પડશે. રિલેશનશિપના ઇસ્યુઝ આ વર્ષે આવી શકે છે. 3 નંબર જેની ડેટ ઓફ બર્થ 3, 12, 21 કે પછી 30 હશે, એ લોકોના માટે આ વર્ષ બહુ સરસ રહેશે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બહુ બધું થાય એવા સરસ મજાના ચાન્સીસ જે છે ક્રિએટ થવાના છે. 4 નંબર માટે, એટલે કે જેની ડેટ ઓફ બર્થ છે 4, 13, 22 કે પછી 31, આ લોકોએ પોતાના હેલ્થ કન્સર્ન્સ થોડા ધ્યાન રાખવા પડશે. હેલ્થ ઇસ્યુઝ આવી શકે છે. 5 નંબરની વાત કરીએ તો 5 નંબરમાં આવે ડેટ ઓફ બર્થ 5, 14 અને 23. આ લોકોએ ફિનાન્શિયલ લોસીસને સહન કરવાની થોડી પોતાની ક્ષમતા વધારવી પડશે, કારણ કે ફિનાન્શિયલ લોસીસ અહીંયા દેખાઈ રહ્યા છે. એની સાથે સાથે એક્સિડન્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક 5 નંબરના લોકોને થાય એ ટાઈપનું જે 2025 છે કહી રહ્યું છે. 6 નંબર, 6, 9 બહુ સરસ આ વર્ષ તમારા માટે રહેવાનું છે. પણ અગેન હેલ્થ કન્સર્ન્સ અહીંયા પણ છે. જે લોકોની ડેટ ઓફ બર્થ છે 7, 16 કે પછી 25, એટલે કે 7 નંબરના લોકો, એ લોકોના માટે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ શકે છે. ખાસ કરીને અગર એ ફિમેલ છે તો, એટલે તમારા હોર્મોન્સ પર કામ કરવાનું રહેશે. 8 નંબર જે લોકોની ડેટ ઓફ બર્થ છે 8, 17 કે પછી 26, આ બધા જે છે એ 8 નંબરના લોકો, એ લોકોના માટે ઇનસ્ટેબિલિટી આ વર્ષે થોડી વધારે જોવા મળશે. એ પછી રિલેશનશિપ હોય, ફિનાન્સીસ હોય કે પછી કરિયર હોય કે પછી હેલ્થ હોય, એટલે પોતાને બધી બાજુથી કવર કરવાનું એમણે રહેશે. અને 9 નંબરના વ્યક્તિ જેમની ડેટ ઓફ બર્થ છે 9, 18 અને 27, આ નંબરના લોકોએ થોડું પોતાને આધ્યાત્મિકતા તરફ ઢાળવવાનું રહેશે. અને મોટા મોટા અગર ફિનાન્શિયલ રિસ્ક લેવાના હોય તો આ વર્ષે અવોઇડ કરવાનું રહેશે, અધરવાઇઝ ટ્રબલ આવી શકે એમ છે. સો આ 1 થી 9 નંબર મેં તમને શોર્ટમાં એક્સપ્લેન કરી દીધું. હવે ડૉક્ટર કૌશલ્યા, આમ તો ઓવરઓલ તમે દેશ પર જણાવ્યું, અલગ અલગ સેક્ટર વાઇઝ જણાવ્યું. આપણા રાજ્ય માટે સ્પેસિફિક જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે આ વર્ષ કેવું રહેશે? કારણ કે ગુજરાત માટે વર્ષ 2024 ઓવરઓલ જો જોઈએ તો એટલું બધું સારું નથી રહ્યું. આ વર્ષ 2025 શું મુશ્કેલીઓ લાવી શકે? હા, ગુજરાત માટે આપણે કહીએ તો આ વર્ષે પાણી વધારે આવશે, વરસાદ, જેને આપણે લીલો દુકાળ પણ કહી શકશું. એની સાથે 24 કરતા 25નું વર્ષ, આજે મને એમ કહું ને કે હું આ જે ભવિષ્યવાણી કરું છું ને, તો મારે ઘણી વાર વિચારવું પડે છે કે ભાઈ કઈ સારું ના હોય. તો આપણને અંદરથી એમ થાય કે ભાઈ કોઈ એક પણ ટોપિક એવો નથી કે જે સારું છે. તો 2024 કરતા 25નું વર્ષ છે એ ગુજરાત માટે ખૂબ જ દુઃખદાયક કહી શકીએ છીએ આપણે. જ્યારે આપણે એમ કહીએ કે વરસાદને કારણે લીલો દુકાળ થઈ શકે છે, અમુક જગ્યાએ ધરતીકંપની શક્યતાઓ વધારે છે, જેને કારણે બહુ બધા મકાનો, બિલ્ડિંગોને અથવા મોટા જે વસ્તુઓ છે, બધી બ્રિજો છે, એ બધી વસ્તુઓને નુકસાન થવાની શક્યતાઓ વધારે છે. રોગચાળામાં લોકો પાસે આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હશે અને રોગચાળાને લીધે આપણે એમ કહીએ કે સરકારી જે સહાય છે તે પણ તમે લઈ નહીં શકો. એટલે આ વર્ષે તો એવું છે કે તમે ત્યાં સુધી પહોંચી જ નહીં શકો કે જેને કારણે તમે એનો ફાયદો લઈને પણ તમારી હેલ્થ સારી કરો છો. રાજકારણીઓમાં પણ એમ કહીએ ને કે 2025નું વર્ષ ગુજરાત માટે એમ કહીએ ને કે એક અમે કહેવા પ્રમાણે એમ કહીએ ને કે જે મોટા મોટા રાજકારણીઓ છે ને જેલ યોગ બને છે એમ પણ કહી શકીએ છીએ. અને શું કરે છે એ લોકો એ પણ આપણને ખબર નથી પડવાની, કેમ કે ઘણીવાર એવી વસ્તુઓ જે આપણને દેખાય છે એ હોતી નથી. એ માટે આપણા આખા વર્ષ ઉપર એ પાણી ફરતું હોય છે કે જે આપણે આશાઓ રાખીએ છીએ એ આશા જ્યારે આપણી પાણી ફરે છે ત્યારે આપણને બહુ જ દુઃખ થતું હોય છે. અને મેં કીધું કે આ વર્ષે સૌથી મોટી વાત એ છે કે ઘણા બધા હેરિટેજો છે એ ડેમેજ થવાની શક્યતા છે, અથવા તો એ હેરિટેજ આર્થિક પરિસ્થિતિને કારણે એ ખૂબ જ વેચાણ થશે. આપણે નજરે જોશું કે હેરિટેજો જે આપણી રાજા મહારાજાઓની એક આપણે એમ કહીએ ને કે એક પ્રતિબિંબ હોય છે આપણું, એ વસ્તુઓ વેચાણ થવાની છે, જેને કારણે આપણને એમ થશે કે ભાઈ આટલી બધી પરિસ્થિતિ 2025 ગુજરાત માટે
ખરાબ થવાની પૂરી શક્યતાઓ છે. અને આપણે એમ કહીએ કે બાળકો માટે આપણે વિચારીએ તો શૈક્ષણિક શાસ્ત્રની અંદર બાળકો માટે પણ એ તકલીફદાયક રહેવાનું છે, કેમ કે બાળકો ઉપર પૂરતું ધ્યાન નહીં આપી શકે અને રોગમાં સૌથી મોટો બાળકો ઉપર અસર થવાનું છે. વડીલોને માટે તો આપણે કેવું કે એનું ધ્યાન રાખવા છતાં પણ આપણે કશું કરી શકવાના નથી. અને એમ કહીએ કે જે સપનાઓ જે આપણા વર્ષને આવતા આપણે જે ભવિષ્યવાણીઓ કરતા હોય છે એમાં આપણને 2025 સંપૂર્ણ રીતે નિરાશ કરશે એ નક્કી છે. અંજનાબેન, શું તમે પણ આ વાતને એગ્રી કરો છો? ગુજરાત માટે 2025નું આ વર્ષ ખરેખર શું એટલું ટ્રેજેડી વાળું હશે? જો જ્યારે આપણે નંબરના રિસ્પેક્ટમાં જ્યારે કોઈ રાજ્યનું જોતા હોય છે તો એનું જે નામ છે વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે છે આવે છે 18 નંબર પર. 18 ને આપણે સિંગલ ડિજિટ પર લાવશો તો મળશે નંબર 9. હવે મંગળનું વર્ષ અને આપણે જે એનર્જી કેરી કરી રહ્યા છે એ પણ મંગળની છે, એટલે ડબલ મંગળ હોય તો પ્રોબ્લેમ્સ આવવાની શક્યતાઓ બહુ જ વધી જતી હોય છે. 9 નંબર ક્યાંક ને ક્યાંક લોસીસ પણ આપતું હોય છે, એટલે યસ, લોસીસ થવાના ચાન્સીસ આ વર્ષે ગુજરાતને ખરા. એમાંય ખાસ કરીને ધ્યાન જે રાખવાનું આવશે એમાં જે આર્મ ફોર્સિસ છે અથવા તો જે લોકો આર્મીને એ ટાઈપની જે વસ્તુ છે એના ચાન્સીસ અહીંયા વધશે. પછી નેચરલ કેલેમિટી માટે હોય કે બીજા કોઈ પણ ઇશ્યુઝના કારણે હોય, પણ અહીંયા આર્મ ફોર્સિસ આવી શકે ગુજરાતની જમીન પર 2025માં, એવી શક્યતાઓ મને પણ દેખાઈ રહી છે. બીજો મહત્વપૂર્ણ સવાલ ગુજરાતીઓ માટે, કારણ કે ગુજરાતીઓને શેર માર્કેટમાં સૌથી વધારે રસ રહેતો હોય છે, તો ડૉક્ટર કૌશલ્યા, આપના મતે શેર માર્કેટ માં આ વર્ષ કેવું રહેશે? શેર માર્કેટ આ વર્ષે ખૂબ જ ડાઉન થવાનું છે અને એને કારણે આર્થિક લોસ આપણે જોઈ જ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી ચૂંટણીઓ પૂરી થઈ છે અને ત્યારનું આપણે જોઈએ છીએ. નવી ચૂંટણી આવશે એ પહેલા પણ શેર માર્કેટ ખૂબ જ ડાઉન થવાનું છે. ફક્ત શેર માર્કેટ નહીં, મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટું અત્યારે જે કહેવાય છે ટોપ ઉપર છે, સૌથી મોટું બેનિફિટ આપે છે, એ મ્યુચ્યુઅલ ફંડ પણ સૌથી ડાઉન અપ જશે અને આવતા 10 વર્ષ સુધી એ પછી ઉપર આવવું, એટલે આર્થિક સ્થિતિ ઉપર આવી એ અશક્ય છે. અને જેને આપણે બિટકોઇનને આપણે કહીએ છીએ કે જે રાજા છે, એ બિટકોઇન પણ ડાઉન થવાની પૂરેપૂરી શક્યતા છે. જે લોકોએ શેર માર્કેટ છે, બિટકોઇન છે કે મ્યુચ્યુઅલ ફંડ છે, આવી વસ્તુઓમાં ઇન્વેસ્ટ કર્યું છે, એ લોકો સચેત રહે અને સમય રહેતા જો એમાંથી હેમખેમ બહાર નીકળી જાય છે તો એના માટે આ વર્ષ સારું રહેશે. બાકી ત્રણેય વસ્તુમાં ખાસ એવો લોસ જોવા મળી શકે છે. જો પ્રોફિટની વાત કરીએ ને તો પ્રોફિટમાં ફક્ત ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમમાં આ વર્ષે પ્લેટિનમ ખાસું ઉચકાવાનું છે. સોના કરતા પણ પ્લેટિનમનો ભાવ વધારે ઉચકાવાનો છે. અંજનાબેન, ન્યુમેરોલોજી પ્રમાણે આ માર્કેટ ના આંકડાઓ શું કહી રહ્યા છે વર્ષ 2025 માટે? 2025માં ઇન શોર્ટ હું એ કહીશ કે લોંગ ટર્મ ના રમતા, શોર્ટ ટર્મ રમજો. જેટલો ગેઇન મળે એ લઈને નીકળી જવાનું. બીકોઝ 9 નંબર અગેન લોસીસ તો છે જ, સેક્રિફાઈસ તમારે કરવું પડે, એટલે બેટર છે રોજનું રોજ રમીને જે પ્રોફિટ થાય એ લઈને નીકળો. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારીઓ આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.